નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિના દરેક તહેવારોની વાત લઈને હું આપની સમક્ષ આવું છું. કયો તહેવાર કેટલી મિનિટે, કયા દિવસે, કેટલી સેકન્ડે ચાલુ થાય છે, એ તમામ પ્રકારની જાણકારી હું આપને આપતો આવ્યો છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું યશોદા જયંતિ. યશોદા જયંતિ આ ક્યારે છે અને કેટલા સમયે શરૂઆત થાય છે અને યશોદા જયંતિ શા માટે ઉજવવી જોઈએ? મિત્રો, આપણે ભગવાનને પૂજીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા આપણા જીવનની અંદર ખૂબ જ મોટો છે. ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવન કઈ રીતે જીવવું જોઈએ તે શરૂઆત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસથી લઈ અને ભગવાનના સ્વધામ દિવસને પણ આપણે સારી રીતે ઓળખીએ છીએ પણ અને ઉજવીએ છીએ પણ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની માતા તરીકે જેને આ પૃથ્વી ઉપર આ આચરણ કર્યું અને માતા તરીકે જેને આ પૃથ્વીને ઉપર ભગવાનને જેને મોટા કર્યા એવા ભગવાનની માતા યશોદાનું આપણે સ્મરણ ભૂલી જઈએ છીએ. યશોદાના ગુણગાન ગાવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ અહીંયા જે અમુક રાજ્યો છે યુપી છે, મથુરા છે, ગોકુલ છે, અમુક રાજ્યોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની માતાનું ખૂબ જ ધામધૂમથી જન્મ દિવસ ઉજવવામાં આવે છે. તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું યશોદા જયંતિ. યશોદા જયંતિ ક્યારે છે? અહીં એક વાત કહી દઉં તમને કે ભગવાન શ્રી કૃષ્ણની માતા તો દેવકી હતી, પરંતુ ભગવાનની માતા તરીકે જો કોઈને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તે છે યશોદા. આની પરથી મેં જે મારું પોતાનું ગીત લખ્યું હતું, જોકે સુપ્રસિદ્ધ ન થયું, પરંતુ અહીંયા મેં ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈ અને ભગવાનના સ્વધામ સુધીના દરેક પ્રસંગો જે ભગવાને મુખ્ય પ્રસંગો કર્યા હતા એ લગભગ 46 મિનિટનું આ જે ભજન મેં બનાવ્યું હતું એ ભજનની અંદર મેં લખ્યું હતું કે દેવકીની કોખે જન્મ્યા પણ યશોદાના લાલા બન્યા રે, સુદામાના મિત્રની માયા તો જુઓ, કેવા કેવા ખેલ બતાવ્યા રે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની જેને માતા બનવાનો અવસર પ્રાપ્ત થયો, જે અખંડ બ્રહ્માંડના માલિકના માતા બન્યા, એ કોઈ સામાન્ય પાત્ર હોઈ જ ન શકે. પરંતુ અત્યારે આપણે યશોદાનો જન્મદિવસ ઉજવતા નથી. તો અહીંયા ઘણી જગ્યાએ જે યશોદાનો જન્મદિવસ ઉજવાય છે અને એ લોકો શું માન્યતા રાખે છે. હું હમણાં જ ગોકુળ મથુરાથી આવ્યો, તો યશોદા માતાના જન્મદિવસને કેવડી મોટી માન્યતા આપે છે અને કેવી રીતે ભગવાનનું પૂજન કરવું જોઈએ, મા યશોદાનું પૂજન કરવું જોઈએ, આ તમામ વાત લઈને હું આવ્યો છું. મિત્રો, તો યશોદા જયંતિ ક્યારે છે? તો મહાવત છઠ મંગળવાર તારીખ 18/2025 ના રોજ છે. મિત્રો, અહીંયા છઠની વૃદ્ધિ છે, પરંતુ કોઈ પણ પ્રકારની દ્વિધા રાખવાની જરૂર નથી, કારણ કે મંગળવારના દિવસે એટલે કે આવતીકાલે જ મા યશોદાની જન્મ જયંતિ છે. કારણ શા માટે? તો કે 17 તારીખની જે રાત્રિ છે અને વહેલી 18 તારીખ વહેલી સવારે 4:54 ને 22 સેકન્ડે છઠની શરૂઆત થાય છે. જે 19 તારીખે 7:29 અને 24 સેકન્ડ સુધી રહેવાનો છે. મિત્રો, સેકન્ડનો હિસાબ મેં તમને આપ્યો છે. એટલે 19 તારીખે સવારે 7:29 અહીંયા છઠ વણાતી જાય છે. પરંતુ છઠની વૃદ્ધિ છે એટલે ઘણા લોકો દ્વિધામાં છે, પરંતુ એમાં દ્વિધા રાખવાની જરૂર નથી. અહીંયા માતાજીની પૂજા કઈ રીતે કરવી, મા યશોદાની પૂજા કઈ રીતે કરાય? ઘણા લોકો કહે અમે શ્રી પાર્વતીની પૂજા કરી શકીએ, અમે અન્ય દેવીઓની પૂજા કરી શકીએ, મા દુર્ગાની પૂજા કરી શકીએ, પણ મા યશોદાની પૂજા કઈ રીતે કરવી? તો માતા યશોદા અને સાથે માતા યશોદાની જો મૂર્તિ હોય તો વધારે સારું, અથવા તો માતા યશોદાનો ફોટો લઈ આવો અને માતા યશોદા સાથે લડ્ડુ ગોપાલને, માને કોણ ગમે, પુત્રની જો તમે પૂજા કરો, માં સર્વશ્રેષ્ઠ ત્યાગની મૂર્તિ ગણવામાં આવે. અને યશોદાના તો અત્યારે પણ આપણે ઉદાહરણો લઈએ છીએ કે યશોદા દેવી માં આ પૃથ્વી ઉપર હજી પણ જન્મ લીધો નથી. તો યશોદાના ગુણગાન કોઈ ગુણ ગાઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણ પોતે એના ગુણગાન નહોતા ગાઈ શક્યા, અને ભગવાન પોતે એવું કીધું હતું. અને અહીંયા તમારે શા માટે પૂજા કરવાની છે? તો એ પણ વાત પહેલા હું સમજાવી દઉં કે માતા યશોદા સાથે ભગવાન શ્રી કૃષ્ણના બાલ ગોપાલ મૂર્તિનું આપણે પૂજન કરવાનું છે. ભગવાનને માખણ અને મિશ્રી ધરવાના છે, જ્યારે મા યશોદાને ફળ ફ્રૂટ આદિ ધરવાના છે. મા યશોદાનું પરિપૂર્ણ રીતે પવિત્ર સ્વસ્થપૂર્વક રાખી, શુભ આસન રાખી, તેની પર માતાજીનો ફોટો રાખવાનો, ભગવાન મા યશોદાને કંકુચંદન કરવાના, તેમજ પુષ્પો અર્પણ કરી માતાજીને ફળનો ભોગ અર્પણ કરવાનો, લડ્ડુ ગોપાલનું પંચામૃતથી સ્નાન કરાવી, શુદ્ધ ગંગોદક જલથી સ્નાન કરાવી અને લડ્ડુ ગોપાલને માખણ અને મિશ્રીનો ભોગ ધરવાનો. સાથે સાથે અહીં તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવું. આ સિવાય
તો કંઈક શા માટે આ વ્રત કરવું છે મિત્રો? તો હજી ગુજરાતમાં આ વ્રતની પ્રસિદ્ધિ નથી એટલે ઘણા લોકો આ વ્રત કરતા નથી. ખાસ કરી અને જે બહેનો છે એને આ વ્રત કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ ભગવાન જેવા પુત્રને પ્રાપ્ત કરવા, ભગવાનનો એક અંશ પણ તમારા પુત્રમાં આવી જાય તો પણ ઘણું છે. એટલે ભગવાન જેવા ગુણવાળા પુત્રને પ્રાપ્ત કરવા માટે જે ભગવાનના અંશ તમારા પુત્રમાં પ્રાપ્ત થાય એટલા માટે થઈને ગર્ભવતી સ્ત્રીઓએ અવશ્ય આ વ્રત કરવું જોઈએ. અને ખાસ કરીને જે દીકરાઓની માતાઓ જે છે તે પોતાના સંતાનની પ્રગતિ માટે, પોતાના સંતાનની પ્રસિદ્ધિ માટે પણ આ વ્રત કરવું જોઈએ. તો આ વ્રત કરવાનો આ નિયમ છે. સવારે પ્રાતઃકાળને વિશે અહીં બ્રહ્મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાન કરી પોતાનું આદિ નિત્ય કર્મ. ઘણા લોકો એવું કરે છે કે વ્રત હોય તેથી બીજી પોતાની નિત્ય પૂજા હોય મૂકી દે છે. ના, નિત્ય પૂજા ક્યારેય ના મૂકવી. નિત્ય પૂજા કર્યા બાદ આપે આ ભગવાન બાલગોપાલ અને મા યશોદાનું પૂજન કરવાનું છે. ભગવાન માના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું છે? તો કે માના ઋણમાંથી શું આજ દિવસ સુધી કોઈ મુક્ત થઈ શક્યો છે? તો કે ના. શિવ પુરાણ અને મારી ભાગવતની અંદર પણ મેં ઉદાહરણ આપ્યા છે. એક રાજાનું, હાલમાં પણ હું વારાણસીથી આવ્યો, ત્યાં જે મંદિર છે જે પોતાની માના ઋણમાંથી મુક્ત થવા માટે તે પ્રજાને બનાવ્યું હતું, પરંતુ તે મંદિર એટલે મણિકર્ણિકા ઘાટ ઉપર તે મંદિર ક્રોસ થઈ ગયું અને માના ઋણમાંથી કોઈ મુક્ત નથી થઈ શક્યું. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પરંતુ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતે શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ પોતે એમ કહે છે, તો મિત્રો યાદ રાખજો કે તમે ને હું શું છીએ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મમ અસ્તિયા પાદુકા પ્રત્યક્ષન અર્પિતામ રોમ રોમ જડિતમ સુશોભિતમ પાદ્ય. એટલે અહીંયા એમ કીધું છે ભગવાન શ્રી કૃષ્ણ કે મારે હાડકાના, મારા દરેક હાડકા હું કાઢી, મારે ના, જો તમારા માટે હેમાં ચપ્પલ બનાવું અને સુશોભિત કરું, એને સુશોભિત પણ કેવાથી કરું? તો કે મારા રૂવાળા એમાં પર જડી દઉં અને એને સુશોભિત કરું ને હેમાં જો તમારા પગમાં ચડાવું અને તેની પાદુકા બનાવીને તમારા પગમાં પહેરાવું, છતાં પણ હું તમારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું છું. ભગવાન શ્રી કૃષ્ણ આવું શબ્દ કહેતા હોય તો તમે હું કઈ રીતે માતાના ઋણમાંથી મુક્ત થઈ શકીએ? અહીંયા મેં જે પહેલા કીધું એ પ્રમાણે કે મારો જે મેં પહેલું ભજન બનાવ્યું હતું કે મથુરાની જેલમાં તેઓ જન્મ્યા પણ ગોકુળના વાસી બન્યા રે, દેવકીના કોખે જન્મ્યા પણ યશોદાના લાલા બન્યા રે, સુદામાના મિત્રની માયા તો જુઓ, કેવા કેવા ખેલો બતાવ્યા રે. આ ખૂબ જ મોટું ભજન હતું, 46 મિનિટનું ભજન હતું. કદાચ આ ખૂબ મોટું ભજન હોવાને કારણે સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત ન કરી, પરંતુ મારા શિવ પુરાણ અને મારી ભાગવત અને મારી રામકથાની અંદર પણ મેં આ ભજનને એકાદ વાર લીધેલું છે. તો અવશ્ય હવે પછીના વિડીયો પણ જોવા માટે મારી પાસે સમય ઘણી વખત ઓછો હોય છે. ઘણા લોકોની મેં જે માંગણીઓ છે કે અમારે આની ઉપર વિડીયો છે, આ ટોપિક ઉપર વિડીયો છે, પરંતુ હું આપી ન શક્યો. એ બદલ આપણી પાસે હું ક્ષમા માંગુ છું. અત્યારે મારી પાસે શિવરાત્રી 26 તારીખે આવી રહી છે, એના માટેના ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે કે દાદા મારે શિવરાત્રી દિવસે કેવું પૂજન કરવું છે, રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે? આ તમામ વિડીયો હું અવશ્ય બનાવીશ. તો જોતા રહો મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર અજય પંડ્યા અને સત્ય સાચે ચલોને. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો. અને સાથે સાથે ફરીથી નમ્ર વિનંતી છે કે આ ખાસ કરીને આ યશોદામાનો વિડીયો છે એ મહેરબાની કરી આપના સગા સંબંધીઓને મોકલી દેજો, જેથી કરી તે પણ માતૃત્વના પ્રેમને પ્રાપ્ત કરી શકે, જેને ત્યાં સંતાન નથી. એવું યુપીની અંદર, વૃંદાવનની અંદર એવું કહેવામાં આવે છે. હમણાં જ મને જે ભૂદેવને ત્યાં હું રોકાણો હતો તે ભૂદેવે મને એવું કીધું કે અહીંયા યશોદામાની જન્મ જયંતિ ઉજવાય જે છે એ યશોદામાનું જો બાલગોપાલનું પૂજન કરવામાં આવે તો જે સ્ત્રીને ત્યાં પુત્ર નથી તેને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે પુત્ર જો કુમાર્ગે હોય તો પણ પાછો વળી જાય છે. એટલે અહીંયા કોઈ પણ સ્ત્રી આ વ્રત કરી શકે છે અને વ્રત અવશ્ય કરવું જોઈએ. એટલે જે લોકોને ત્યાં પુત્ર નથી એને પણ આ વિડીયો મોકલી દેજો. જેના સંતાનો કદાચ ગેરમાર્ગે દીકરાઓ હોય તો તેને પણ આ વિડીયો મોકલી દેજો. આપણા સ્ત્રીઓ અને સગંધીઓને સારી કહેવાય છે ને કે પુણ્ય કરવા માટે જો કોઈને પ્રેરિત કરો તો પણ એ મહાન પુણ્યના અધિકારી છો. આથી મહાન પુણ્ય પ્રેરિત નું ફળ પ્રાપ્ત કરવા માટે આપ અવશ્ય આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે, તો આપ આપના સ્નેહીજનો સુધી આ વિડીયો પહોંચાડશો એવી આશા સાથે ફરીથી આપણે કહું છું કે મારા દરેક વિડીયોને આપ લાઈક કરો. એમાં કાંઈ બટન એક દબાવવામાં આપનું કાંઈ વયું નથી જાતું. શક્ય હોય તો આપ શેર કરી દો, છેલ્લે સ્ટેટસ ઉપર મૂકી દો, જેથી કરી વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકાય અને મને પણ ખૂબ મોટી પ્રેરણા મળે. જેટલા લોકો મારો વિડીયો વધારે જોઈ એમ મને પણ આશા વધે કે હું વધારે વિડીયો મારે બનાવવા જોઈએ.
આથી કરી અને આપણે ફરીથી વિનંતી કરીને કહું છું કે મારો આ વિડીયો શેર કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ. યશોદા જયંતિના આપ સર્વને હાર્દિક શુભકામના.